ભુજ ખાવડાને જોડતો તો છે નેશનલ હાઈવે, પણ વરસાદ બાદ નેશનલ હાઈવે બની ગયો છે ખાડા માર્ગ. અહીંથી પસાર થતા તમને મંગળ ગ્રહની સપાટીનો અહેસાસ થશે. ભુજથી ખાવડા જતા માર્ગ પર વચ્ચે ભંડરિયાળા નજીક ટોલ ઉઘરાવવામાં આવે છે, પરંતુ રોડ રસ્તાની હાલત એટલી બિસ્માર છે કે હવે તો વાહન ચાલકો રોડ નહીં તો ટોલ નહીંનું અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. હાઈવે અતિ બિસ્માર છે અને અકસ્માતોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નવરાત્રી બાદથી જ કચ્છમાં રણોત્સવ પણ શરૂ થશે, ત્યારે પણ પ્રવાસીઓને આ જ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. એટલું જ નહીં, આ જ રોડ પર એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ પણ છે. આ તરફ ખાવડાથી દરરોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નોકરિયાતો ભુજ આવે છે. હાઈવે પરના ખાડા લોકોની કમર તોડી રહ્યા છે, પરંતુ નિર્ધારિત સમયમાં પહોંચવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. કેટલાક વાહન ચાલકોએ તો ત્યાં સુધીનો દાવો કર્યો કે હાઈવે ઉપર રોડ તો શોધવો પડે તેવી સ્થિતિ છે. કચ્છમાં રોડ રસ્તાની હાલત એકદમ જર્જરિત હાલત જોવા મળી રહી છે. હાલ હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું. આ રસ્તો જે છે ભુજથી ખાવડાને જોડતો આ માર્ગ છે. માર્ગ ઉપર એટલા મોટા ખાડા પડી ગયા છે કે અહીંથી પસાર થતા વાહનોને હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે આ જ માર્ગ જે છે તે રણ ઉત્સવને જોડતો માર્ગ છે. અત્યારે 4 મહિના રણ ઉત્સવ જે છે ચાલશે. આવતા મહિનેથી રણ ઉત્સવ શરૂ થઈ રહ્યું છે, પરંતુ આ માર્ગ જે છે તે એટલી હદે તૂટેલો છે કે લોકોને અહીંથી પસાર થવામાં હાલાકીનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે. થોડોક 5 થી 6 કિલોમીટર આગળ જ ટોલ નાકું છે. સ્ટેટ હાઈવેનો માર્ગ છે, સ્ટેટ હાઈવેનો ટોલ નાકો છે. ટોલ જે છે તે ઉઘરાવવામાં આવે છે, પરંતુ સુવિધા જે છે તે લોકોને આપવામાં નથી આવતી, જેને લઈને લોકોમાં પણ આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે. આ જ માર્ગ ઉપર, આ જ માર્ગથી રોડ ટુ હેવન હોય કે રણ ઉત્સવ હોય, આ જ માર્ગનો ઉપયોગ જે છે તે કરવામાં આવતું હોય છે. આ માર્ગ ઉપરથી રોજ સેંકડો હજારોની સંખ્યામાં ગાડી પસાર થાય છે, છતાં પણ ટોલ નાકું આગળ હોવા છતાં ટોલ આપ્યા બાદ પણ સુવિધાના નામે મીંડું છે. અહીંથી પસાર થતા લોકો પણ જે છે તે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. હર્ષદ ઠાકુર, ABP અસ્મિતા, કચ્છ. અને હવે ઓછામાં પૂરતું હવે એવું છે કે હમણાં ટૂંક સમયથી તો પાછું અહીંયા ટોલ નાકું પણ ચાલુ થયું છે અને 95 રૂપિયા જેટલો માતબર ટોલ અહીંયાથી ઉઘરાવવામાં આવે છે. તેમ છતાં રોડની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે છેક સુધી આની યાદ છે. અને એનાથી વિશેષ એવું કે જેમ કે અમારી જાનની કોઈ કિંમત જ ના હોય એ રીતે સતત મતલબ અહીંયા વાહનોના એક્સિડન્ટ થાય છે. તમે જો આગળ પણ હમણાં રોડ ઉપર 2 ટ્રેલર પલટી ખાધા છે અને રેગ્યુલર એક્સિડન્ટ થાય છે. અમારી ગાડી પણ 2-3 વખતે ટ્રેલરો સાથે અથડાઈ છે અને અમારી સાથે અપડાઉન કરતી 6-7 ગાડીઓ બીજી પણ છે મિત્રોની, તો એમની ગાડીઓ પણ ઘણી વખત અહીંયા એક્સિડન્ટનો ભોગ અમે બન્યા છીએ. એટલે ટોલ પણ ભરીએ છીએ, સરકારી ટેક્સ પણ ભરીએ છીએ, તેમ છતાં પણ અહીંની પરિસ્થિતિ જેવી તેવી છે. અને જો ખાડા ટાઈમસર ભરાય તો સરકારની મહેરબાની, અને બાકી ટોલગેટ અહીંયા ટોલગેટ ઉપર ટોલ ટેક્સ લે જ છે, પણ ખાડા ઘણા છે. બહુ અતિશય ખાડા, બહુ તકલીફ પડે નાની ગાડીવાળાને, બાઇકવાળાને, અને મોટા ટ્રકવાળા તો બજારે બહુ હેરાન